માતાના નામે વૃક્ષારોપણ. પારડીમાં એક પેડ માં કે નામ અભિયાનનો પ્રેરણાદાયી પ્રારંભ. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરના તમામ 7 વોર્ડના ભાજપ અને પાલિકાના આગેવાનો દ્વારા વૃક્ષારોપણ. પ્રદેશ ભાજપની સૂચના અનુસાર વલસાડ જિલ્લામાં 5 જૂનથી 21 જૂન 2026 દરમિયાન યોજાનારા એક પેડ માં કે નામ અભિયાનનો પારડીમાં વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પ્રેરણાદાયી પ્રારંભ કરવામાં આવ્યો હતો. અભિયાન અંતર્ગત પારડી શહેરના તમામ 7 વોર્ડના નગરપાલિકાના સભ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના કાર્યકરો તેમજ પૂર્વ સભ્યો દ્વારા ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વ્યક્તિગત દીઠ એક વૃક્ષ રોપી પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપવાના સંકલ્પ સાથે પારડીના કનુભાઈ સ્ટેડિયમ ખાતે નગરપાલિકા અને ભાજપ મંડળના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન આગેવાનો અને કાર્યકરોએ વૃક્ષારોપણ કરી હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે પાલિકા પ્રમુખ ચેતન નાયકા, આરોગ્ય સમિતિના ચેરમેન કિરણભાઈ પટેલ, ચેતન ભંડારી, જિગ્નેશ પટેલ, જિગ્નેશભાઈ માંગેલા, ડોક્ટર ભૂમિ પારેખ, પારડી ભાજપ શહેર પ્રમુખ વિપુલભાઈ પટેલ, મહામંત્રી ઝુબીન દેસાઈ, અશોક પ્રજાપતિ, શ્રેયસ પારેખ, દેવેન શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીઓ, ઓફિસ સ્ટાફ તેમજ સફાઈ કર્મચારીઓ પણ સક્રિય ભાગ લઈ વૃક્ષારોપણ કર્યું હતું. પાલિકા પ્રમુખ ચેતન નાયકાએ જણાવ્યું હતું કે એક પેડ માં કે નામ અભિયાન માત્ર પર્યાવરણ બચાવવાનો પ્રયાસ નથી, પરંતુ માતૃશક્તિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ એક અનોખો ઉપક્રમ છે. આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને હરિયાળી વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજરોજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે નગરપાલિકા દ્વારા, અને આજના દિવસે કનુભાઈ દેસાઈ સ્ટેડિયમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. અને વૃક્ષ રોપણમાં આપણી પ્રકૃતિ બી સાચવાઈ રહી છે અને આપણને સારામાં સારો ઓક્સિજન મળે છે. એ માટે મારા સદસ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને સંગઠન સાથે મળીને અમે કનુભાઈ દેસાઈ સ્ટેડિયમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. લોકોને સંદેશો આપવામાં કે મારા પાર્ટીના નગરજનો અને મારા દેશવાસીઓ વૃક્ષારોપણ વધુમાં વધુ કરી શકો તો આપણા માટે સ્વાસ્થ્ય માટે સારું છે. આજરોજ ભાજપ પ્રદેશની સૂચના અનુસાર વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 5 જૂનથી 21 જૂન સુધી અમારા પારડી શહેરમાં દરેક વોર્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને આજે કનુભાઈ દેસાઈ સ્ટેડિયમમાં પારડી શહેર સંગઠન નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને પારડી ભાજપ સંગઠનની પ્રદેશની સૂચના અનુસાર પાર્ટીએ અનેક કાર્યક્રમો આપ્યા છે. એમાં સફાઈ અભિયાન અને દરેક વોર્ડમાં અને દરેક મંદિરોમાં, હોસ્પિટલમાં, સ્કૂલોમાં સફાઈ અભિયાન કરવામાં આવશે.